હેલો ફ્રેન્ડ્સ, હું મિહિર આસ્તિક સ્વાગત કરું છું આપનું ફરી એક વખત અમારી યુટ્યુબ ચેનલ મોડેલ સ્કૂલ શિક્ષણમાં. મિત્રો, આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 ની ઇંગ્લિશની પોયમ 1 માય સોંગ રિટન બાય રવિન્દ્રનાથ ટેગોર. મિત્રો, રવિન્દ્રનાથ ટેગોરને કવિગુરુ પણ કહે છે અને વિશ્વકવિ પણ કહે છે. ચાલો આપણે રવિન્દ્રનાથ ટેગોર વિશે થોડું જાણીએ. મિત્રો, એ ખૂબ સારા પોએટ હતા, રાઇટર હતા, મ્યુઝિક કમ્પોઝર હતા અને પેઇન્ટર પણ હતા. તેઓનો જન્મ ક્યારે થયો? He was born on 7th May 1861 in કોલકાતા. એમનો જન્મ 7મી મે 1861 કલકત્તા થયો હતો. He died on 7th August 1941 in Kolkata also. 1941 ના વર્ષમાં 7મી ઓગસ્ટના રોજ એમનો દેહાંત થયો, એમનું અવસાન થયું, એ પણ કોલકાતા ખાતે. ફ્રેન્ડ્સ, એમના જે ફેમસ પેઇન્ટિંગ્સ છે એના વિશે જોઈએ તો ડાન્સિંગ વુમન, હેડ સ્ટડી, લેન્ડસ્કેપ એન્ડ મેની મોર. એમના જે ખાસ કરીને જે ચિત્રો જોવા મળે છે એમાં નૃત્યાંગનાનું ચિત્ર છે, હેડ સ્ટડી એટલે વ્યક્તિ ચિત્ર બનાવેલું છે, અને લેન્ડસ્કેપ્સ એણે ઘણા બધા કુદરતી દ્રશ્યો બનાવ્યા છે, અને બીજા ઘણા પેઇન્ટિંગ્સ એમણે બનાવ્યા છે. You can see his painting in National Gallery of Modern Art. તમે જે રાષ્ટ્રીય આપણું ચિત્ર પ્રદર્શન માટેની નેશનલ ગેલેરી છે ત્યાં આગળ તમે એમના ચિત્રો નિહાળી શકો. એની પોયમ્સની વિશે વાત કરીએ મિત્રો તો પોયમ્સમાં ગીતાંજલિ, દુઈ જોમી. મિત્રો, આ બંગાળી નામ છે દુઈ જોમી. એને આપણે આપણી ભાષામાં, હિન્દી ભાષામાં જો કહીએ તો 2 બીઘા જમીન એવું આપણે કહી શકીએ. વીર પુરુષ એટલે કે વીર પુરુષ એન્ડ વોકેશન, આવા એના પોયમ્સના જે સંગ્રહો છે, કાવ્ય સંગ્રહો છે. ફ્રેન્ડ્સ, he got Nobel Prize for Literature in 1913. 1913 ની સાલમાં એમને પોતાના સાહિત્ય સર્જન માટે નોબેલ પુરસ્કાર મળેલો. તેમની પત્નીનું નામ, his wife's name was મૃણાલિની દેવી. મૃણાલિની દેવી એમની પત્નીનું નામ હતું, અને તેઓને 5 બાળકો હતા. He had 5 children. તો મિત્રો, આ રવિન્દ્રનાથ ટેગોર વિશે આપણે થોડી માહિતી મેળવી. હવે રવિન્દ્રનાથ ટેગોર વિશે સૌથી મોટી એમની ઓળખ મેળવવી હોય તો આપણું નેશનલ એન્થમ, ફ્રેન્ડ્સ, આપણું જે રાષ્ટ્રગીત છે જન ગણ મન, એ મહાકવિ, કવિગુરુ કહીએ, વિશ્વકવિ કહીએ એવા રવિન્દ્રનાથ ટેગોર દ્વારા લખાયેલું છે. ફ્રેન્ડ્સ, આપણે કવિ પરિચય મેળવ્યો રવિન્દ્રનાથ ટાગોર વિશે. હવે આપણે પોયમ જોવાની છે. આ પોયમની અંદર એક પિતા છે અથવા તો પેરેન્ટ્સ છે, એ પોતાના ચાઇલ્ડને, પોતાના બાળકને અનુલક્ષીને વાત કરી રહ્યા છે. એમાં ખાસ કરી અને રવિન્દ્રનાથ ટાગોર જેવા કવિ એ પોતાનું ગીત છે એ બાળકને કેવી રીતે હેલ્પફુલ થશે, બાળકના માટે એ ગીત શું કરી શકે, એના વિશે આ કાવ્યની અંદર એમણે લખ્યું છે. તો મિત્રો, આ કાવ્ય જોઈએ આપણે, એમનો ભાવાર્થ સાથે સમજતા જઈએ. This song of mine will win its music around you, my child. આ મારું ગીત, this song of mine, mine એટલે મારું, આ મારું ગીત will win its music, એ પોતાનું સંગીત રેલાવશે. અરાઉન્ડ યુ એટલે તારી ચો તરફ, તારી ચારે બાજુ. માય ચાઇલ્ડ, મારા બાળક. લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. ફોન્ડ આર્મ્સ ઓફ લવ એટલે પ્રેમ ભર્યા, હૂંફ ભર્યા, ખુલ્લા હાથ, ખુલ્લી બાહો. એટલે અહીંયા શું કહે છે કવિ? This song of mine will win its music around you, my child. Like fond arms of love. આ મારું ગીત એ પોતાનું સંગીત રેલાવશે મારા બાળક તારી ચો તરફ, ખુલ્લી પ્રેમાળ બાહોની છે. જ્યારે માતા પિતા છે, પેરેન્ટ્સ છે, પોતાના સંતાનને ભેટી પડે છે અને બથમાડે છે, ત્યારે એ સંતાનને પ્રેમનો, હૂંફનો, સુરક્ષાનો અનુભવ થાય છે કે મારા મમ્મી પપ્પા છે, મારા પેરેન્ટ્સ છે, એ મારું કેટલું ધ્યાન રાખે છે, મારી કેટલી કાળજી લે છે. This song of mine, second stanza, this song of mine will touch your forehead like a kiss of blessing.
આ મારું ગીત, this song of mine, will touch your forehead. એ તારા કપાળને સ્પર્શશે. forehead એટલે કપાળ. કેવી રીતે? like a kiss of blessing. એક આશીર્વાદ ભર્યા ચુંબનની જેમ. જેમ માતા પિતા છે એ પ્રેમથી આશીર્વાદ રૂપે બાળકોના મસ્તકને ચૂમે છે, અમારું ગીત છે એ તારા કપાળને સ્પર્શશે. એક પ્રેમ ભર્યા, મુખ ભર્યા આશીર્વાદ રૂપી ચુંબનની જેમ. ત્યાર પછીની લાઈનમાં શું કહે છે? when you are alone it will sit by your side. sit by your side એટલે બાજુમાં બેસવું, બાજુમાં રહેવું, નજીક. when you are alone, જ્યારે તું એકલો હોઈશ, it will sit by your side, એ તારી બાજુમાં બેસશે. and whisper in your ear. whisper એટલે ખુસફુસ કરવી, ગણગણવું, હળવેકથી કહેવું, કાનાફૂસી કરવી, આવો એનો અર્થ થાય. આપણે કહીએ ને ઘણી વખત ધીમું ધીમું બોલતા તો શું ખુસફુસ કરો છો? when you are alone it will sit by your side and whisper in your ear. જ્યારે તું એકલો હોઈશ ત્યારે એ તારી બાજુમાં બેસશે અને તારા કાનમાં ખુસફુસ કરશે, ગણગણશે, હળવેથી બોલશે. when you are in the crowd, જ્યારે તું ભીડમાં હોઈશ, it will fence you about with aloofness. fence એટલે ઘેરી વળવું. આપણે મિત્રો વાડ કરી હોય ખેતરને કે એને તો આપણે એને ફેન્સિંગ કહીએ. ચારે તરફ વાડ કરી હોય એટલે ચારે તરફથી આપણે એને સુરક્ષિત કર્યું છે, તો પ્રોટેક્ટ કરવું, સુરક્ષા કરવી અથવા તો ઘેરાવો. અલોફનેસ નો અર્થ થાય છે મિત્રો એકાંત. જો આગળ આપણે આગળની લાઈનમાં શબ્દ આવ્યો છે અલોન. અલોન એટલે એકલો અને અલોફનેસ એટલે એકાંત, એકલતા. when you are in the crowd it will fence you about with aloofness. અને જ્યારે તું ભીડમાં હોઈશ ત્યારે એ એકાંતથી તને ઘેરી વળશે. તો આ ગીત કેવું છે મિત્રો કે જ્યારે બાળક એકલું છે ત્યારે એને એકલતાનો અનુભવ નહીં થવા દે, એવું કહે છે. it will sit by your side and whisper in your ear. ત્યારે એ તારી બાજુમાં બેસશે અને તારા કાનમાં ગણગણશે એટલે તને એકલું નહીં લાગવા દે. and when you are in the crowd, જ્યારે તું ભીડમાં છે ત્યારે તને એ ભીડની વચ્ચે હોવાનું ડર નહીં લાગવા દે, ભય નહીં લાગવા દે. ત્યારે તને એકાંત પૂરું પાડશે. ત્યારે એ શું કરશે? it will fence you about with aloofness. ત્યારે એ તને એકલતા પૂરી પાડશે, એકલતા થઈ ઘેરી વળશે, એવું અહીંયા કહે છે. હવેના સ્ટાન્ઝામાં શું કહે છે મિત્રો? my song will be like a pair of wings to your dreams. મારું ગીત એ કેવું હશે? તો મારું ગીત હશે તારા સ્વપ્નની પાંખો જેવું. તું જે સ્વપ્ન જોઈશ, જે કંઈ બનવાનું વિચારીશ, તારા સ્વપ્નને પાંખો જેવું મારું આ ગીત બનશે. it will transport your heart to the verge of the unknown. એ તને તારા મનને ટ્રાન્સપોર્ટ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું, સ્થળાંતર કરવું. એ તારા મનને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત કરશે. ક્યાં? ટુ ધ વર્જ ઓફ ધ અનનોન. કોઈક અજાણ્યા એવા અનુભવો તરફ એ તારા મનને લઈ જશે. ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર. મિત્રો ફેથફુલ સ્ટાર એટલે વિશ્વાસુ તારો. હવે વિશ્વાસપાત્ર તારો કયો કહેવાય? એવો તારો કે જે હંમેશા એક જ જગ્યાએ જોવા મળે, જે ક્યારેય દિશા બદલતો નથી, જે હંમેશા સૌથી વધારે ચમકતો હોય. આપણે જેને ધ્રુવનો તારો કહીએ છીએ, એને પોલ સ્ટાર પણ કહેવાય. તો ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર ઓવરહેડ. તારા માથા પર, ઓવરહેડ એટલે ઉપર, એ તારા ઉપર એક વિશ્વાસપાત્ર તારાની જેમ બની રહેશે. when dark night is over your road, કે જ્યારે તારા રાહ પર, તારા રસ્તા પર અંધારી રાત પથરાયેલી હશે. મિત્રો રાત્રિના સમયે જો આપણે દિશા જાણવી હોય તો આપણે જો ધ્રુવનો તારો ગોતી લઈએ ને તો બાકીની દિશાઓ આપોઆપ મળી જાય, કારણ કે એ ક્યારેય પોતાનું સ્થાન પરિવર્તિત કરતો નથી. તો અહીંયા કહે છે કે મારું ગીત છે એ ધ્રુવના તારાની જેમ. it will be like the faithful star overhead when dark night is over your
રોડ. આ મારું ગીત છે વિશ્વાસપાત્ર ધ્રુવના તારા જેવું બની રહેશે તારા પર જ્યારે તારી રાહમાં અંધારી રાત હશે. My song will sit in the pupils of your eyes. પલકો. મારું આ ગીત છે એ તારી આંખોમાં બેસશે. pupils. એ તારા ચક્ષુઓમાં બેસશે. And will carry your sight. sight એટલે દ્રષ્ટિ. અને તારી દ્રષ્ટિને લઈ જશે. ક્યાં લઈ જશે? Into the heart of things. એ તમામ બાબતોના ઊંડાણમાં. હાર્ટ એટલે એમનો હાર્દ, ગહેરાઈ, ગહન અધ્યયન કરાવશે. આ ગીત છે એ તારી આંખોમાં બેસી અને તને બધી જ વસ્તુઓનું, બધી જ બાબતોનું છે એ ગહન અધ્યયન કરવા સુધી તારી દ્રષ્ટિને લઈ જશે. છેલ્લી લાઈન મસ્ત છે, ખૂબ સરસ છે છેલ્લી લાઈન. And when my voice is silent in death. Parent કહે છે, માતા પિતા કહે છે પોતાના બાળક. When my voice is silent in death. જ્યારે મારો અવાજ મૃત્યુમાં શમી જશે. My song will speak in your living heart. ત્યારે મારું ગીત એ તારા જીવંત હૃદયમાં બોલશે. મિત્રો, માતા પિતા કદાચ હયાત ન હોય, એમનું મૃત્યુ થાય, પણ એમના દ્વારા કહેલા શબ્દો છે, એમના દ્વારા અપાયેલી શિખામણો છે, એમના દ્વારા કરાયેલી વાતો છે, એમના અનુભવો છે, એ બાળક સાથે આજીવન રહેતા હોય છે. એના મનમાં એ બધી જ યાદો હંમેશા રહેતી હોય છે. અહીંયા પોએટ કહે છે, રવિન્દ્રનાથ ટાગોર કહે છે, and when my voice is silent in death, my song will speak in your living heart. જ્યારે મારો અવાજ મૃત્યુમાં શમી જશે, મારું ગીત એ તારા જીવંત હૃદયમાં બોલશે. મિત્રો, ખૂબ સરસ મજાનું આ કાવ્ય છે. તો મિત્રો, ફરી એક વખત આ પોએમને આપણે રિસાઇટ કરીએ. This song of mine will wing its music around you, my child, like the fond arms of love. This song of mine will touch your forehead like a kiss of blessing. When you are alone, it will sit by your side and whisper in your ears. When you are in the crowd, it will fence you about with aloofness. My song will be like a pair of wings to your dreams. It will transport your heart to the verge of the unknown. It will be like the faithful star overhead when dark night is over your road. My song will sit in the pupils of your eyes and will carry your sight into the heart of things. And when my voice is silent in death, my song will speak in your living heart. રવિન્દ્રનાથ ટાગોરે કીધું છે કે આ મારું ગીત એનું સંગીત રેલાવશે અને તને સો તરફથી ઘેરી લેશે. મારા બાળક, ખુલ્લી પ્રેમાળ બાહોની છે. આ મારું ગીત એ તારા લલાટને સ્પર્શશે, એક આશીર્વાદ રૂપી ચુંબનની છે. જ્યારે તું એકલો હોઈશ, એ તારી બાજુમાં બેસશે અને તારા કાનમાં ગળગળશે. જ્યારે તું ભીડમાં હોઈશ, ત્યારે એ તને સુરક્ષા પૂરી પાડશે, તને ઘેરી વળશે એકલતાથી. મારું આ ગીત એ તારા સ્વપ્નની પાંખો જેવું હશે. મારું આ ગીત એ તારા મનને અજાણ્યા અનુભવો તરફ લઈ જશે. મારું આ ગીત એ જ્યારે તારી રાહ પર અંધારી રાત હશે, ત્યારે એક વિશ્વાસુ તારા, ધ્રુવના તારાની જેમ તારા માથા પર રહેશે. મારું આ ગીત એ તારી આંખોમાં બેસશે અને તારી દ્રષ્ટિને બધી જ બાબતોના હૃદ સુધી, એને ઊંડાણ સુધી લઈ જશે. અને જ્યારે મારો અવાજ મૃત્યુમાં શમી જશે, ત્યારે મારું આ ગીત એ તારા જીવંત હૃદયમાં બોલશે. આ પોયમ રવિન્દ્રનાથ ટાગોરે લખી છે
મિત્રો એનું કોમ્પ્રિહેન્શન સેક્શન છે એ તમે ખાસ જોજો. એની ગ્લોસરીમાં મીનિંગ્સ આપ્યા છે, બધા શબ્દોના મીનિંગ્સ જોજો. આ સુંદર મજાની પોયમ છે એ સરસ રીતે તૈયાર કરજો અને મને આશા છે કે તમે ખૂબ સરસ રીતે આ સમજ્યા હશો. તો ફરી વખત આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં બીજા લેસન સાથે. ત્યાં સુધી મિહિર આસ્તિક તરફથી આભાર ફ્રેન્ડ્સ. થેન્ક યુ.